ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત આ સ્લોગન ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક વરવી વાસ્તવિકતા દર્શાવતું જણાઈ રહ્યું છે। ત્યારે વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે જર્જરિત શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે। છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યા છે। તો રાજસ્થાનમાં બનેલી ઘટના જેવી અહીં ઘટના ન બને તેવા હેતુથી બાળકોના વાલીઓએ પોતાનો રોષ ઠાલવી શાળાને એક દિવસ પૂરતી તાળાબંધી કરી દીધી। જોઈએ TV13નું રિયાલિટી ચેક। અમરેલીના વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામની પ્રાથમિક શાળા જર્જરિત થઈ ગઈ છે। અહીં 4 થી 7 ધોરણમાં 60 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે બેસવાનો ઓરડો તો છે, પરંતુ જર્જરિત થતા તોડી પાડવાના આદેશ આપવામાં આવેલા છે। વિદ્યાર્થીઓ હાલ જ્યાં હંગામી ધોરણે અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ છાપરાઓમાંથી પાણી પડી રહ્યું છે। સરકારનું સૂત્ર છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત। અત્યારે આ વડિયા તાલુકાની ઢુંડિયા પીપળિયા ગામની જે પ્રાથમિક શાળા છે, આ પ્રાથમિક શાળાના દ્રશ્ય છે। જો કે એમના પતરાઓ પણ અત્યારે એમાંથી પાણી ટપકી રહ્યા છે અને આ વિદ્યાર્થીઓ છે। ત્યારે આપણે કહી શકીએ છીએ કે સરકારનું જે સૂત્ર છે કે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત, ત્યારે આવી રીતે વિદ્યાર્થીઓ જો શાળાઓની અંદર અભ્યાસ કરતા હોય તો કઈ રીતે આગળ વધશે ગુજરાત, એ પણ મોટો સવાલ સરકારની સામે ઉદ્ભવી રહ્યો છે। આ શાળાની હાલત એવી છે કે શાળાની કિંમતી વસ્તુઓને સાચવવા માટે પણ યોગ્ય જગ્યા નથી। છતમાંથી પાણી પડવાના કારણે કિંમતી માલ સામાન બગડી રહ્યો છે। ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત એવા સ્લોગન સાથે આપણે વડિયા તાલુકાની જે ઢુંડિયા પીપળિયા પ્રાથમિક શાળા છે, આ પ્રાથમિક શાળાના જ હું કંઈક દ્રશ્ય બતાવીશ તમને। સરકારે જે વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્ય ઉજ્જવળ બને તેવા હેતુથી અહીંયા અનેક સાધનોની સુવિધાઓ આપવામાં આવી છે। જો કે આ કોમ્પ્યુટર જે છે આ સરકાર દ્વારા અહીંયા ગ્રાન્ટોમાંથી આપવામાં આવેલા છે, ધૂળધાણી થઈ રહ્યા છે। તેનું મુખ્ય શું કારણ છે, આપણે અહીંના જે પ્રિન્સિપાલ છે એમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો સર, આ ઓરડો પણ જર્જરિત છે, આ ધૂળધાણી છે, ઉપરથી પાણી પડતું હશે અને કિંમતી સર સાધનો છે કોમ્પ્યુટર સહિતની, જણાવો વિગત શું? સાહેબ, હું આપને જણાવું કે અત્યારે જે આ કોમ્પ્યુટર રૂમમાં પડ્યા છે અને ઘણી બધી વસ્તુઓ પડી છે, અગાઉના આચાર્ય જે છે અને એમણે મને હાલ સુધી અત્યારે આ બધી ડેસ્કટોપ રેકોર્ડનો ચાર્જ મને અત્યાર સુધી સોંપેલ નથી। તો એના માટે મેં અત્યારે અને અગાઉ પણ અમારા જે જિલ્લા શિક્ષણાધિકારી અને નાયબ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ જોડે વાત કરી હતી। એમણે કીધું કે અત્યારે આપણે ગામની અંદર કોઈ પણ સરકારી કોઈ એવી બિલ્ડિંગ હોય ત્યાં આપણે સ્થળ પર ફેરવી શકો છો તમે। પણ હું છેલ્લા 2-3 દિવસથી તાલુકા આપણે ગ્રામ પંચાયતની અંદર પણ પૂછવા ગયેલ છું સરપંચ સાહેબને, તેમજ હોસ્પિટલ જે CHC સેન્ટર છે ત્યાં ઢુંડિયા પીપળિયાની અંદર, ત્યાં પણ હું રૂમ જોવા ગયેલો હતો। અને બીજું ગામમાં 2-3 જણાને પણ પૂછેલ છે કે ક્યાંય એવો રૂમ મળે તો આપણે આ જે સાધનો જે બગડે છે તે ત્યાં મૂકી શકીએ। ત્યારે આ હતા ઢુંડિયા પીપળિયા ગામની જે પ્રાથમિક શાળા છે, આ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ એવું જણાવી રહ્યા છે કે આ જે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જે સરકાર દ્વારા જે ગ્રાન્ટોમાંથી જે આ કોમ્પ્યુટર સહિતની જે સુવિધાઓ આપવામાં આવી છે તે અત્યારે હાલ તો ધૂળધાણી થઈ રહ્યું છે। એનું મુખ્ય કારણ પણ અલગ જ કંઈક છે। જોકે અગાઉના જે પ્રિન્સિપાલ હતા એ પ્રિન્સિપાલ દ્વારા હજુ સુધી ડેટા સ્ટોક એમને સોંપવામાં નથી આવ્યો। હવે ક્યાં કારણોસર નથી સોંપવામાં આવ્યો એ પણ મોટો સવાલ જિલ્લા શિક્ષણ અધિકારીની સામે ઉદ્ભવી રહ્યો છે। પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી।